અમદાવાદના એસજી હાઈવે પર ડમ્પર ચાલકનો કહેર। અકસ્માત બાદ ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવ્યું। બે વખત ડિવાઈડર કુદાવી અને રોંગ સાઈડ પર ડમ્પર દોડાવતા દોડધામ। પોલીસથી બચવા ડમ્પર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા। ટ્રાફિક પોલીસને જોડી અને ડમ્પર ચાલક ત્યાંથી ભાગ્યો। પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી। ડમ્પર ચાલક વેલારામ કાલાસુવાની ધરપકડ કરી લેવામાં આવી છે। ડમ્પરની પાછળ નંબર પ્લેટ પણ ગાયબ જોવા મળી હતી। ગુસ્સે ભરાયેલા લોકોએ ડમ્પરના આગળના કાચમાં પણ તોડફોડ કરી। ડમ્પર ચાલક મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો વતની છે। એસજી હાઈવે પર જગતપુર 4 રસ્તા પાસે એક બેફામ જે ડમ્પર છે તે દોડી રહ્યું હતું। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે ડમ્પર છે જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર છે GJ38TA8492 નંબરનું આ ડમ્પર બેફામ દોડી રહ્યું હતું અને આ ડમ્પરે નો જે ચાલક છે તેમણે જગતપુર 4 રસ્તા પાસે અકસ્માત કર્યો હતો અને અકસ્માત કરી પૂરપાટ ઝડપે આ ભાગ્યો હતો અને જે સ્થાનિક વાહન ચાલકો છે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને સ્થાનિક વાહન ચાલકો છે તેમના દ્વારા કાચ છે આગળના ડમ્પરના તે ફોડવામાં આવ્યા છે અને આ જોઈ શકાય છે કે આ જે ડમ્પર છે તેમની સાઈડમાં અને પાછળ નંબર પ્લેટ નથી। આવી રીતે કહી શકાય કે આ બેફામ ડમ્પરો જે છે તે એસજી હાઈવે પર દોડી રહ્યા છે। એક તરફ એસજી હાઈવે પર મોટા ભાગના સિગ્નલ અને કટ છે ત્યાં ટ્રાફિક પોલીસ પણ જોવા મળે છે, પરંતુ આ ટ્રાફિક પોલીસ દ્વારા જે આવા નંબર પ્લેટ વગરના અને જે કહી શકાય કે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જે ડમ્પર ચાલકો છે અને ડમ્પરો છે તેમની વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવું રહ્યું, કારણ કે આવા બેફામ ચાલતા ડમ્પરોને કારણે વાહન ચાલકો છે તેમનો જીવ જોખમમાં મુકાય છે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।